દૈવી આસુરી જીવના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલાને એટલા જ સૂજે કે કાંઈ વધુ સૂજે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે અટકળે તો એમ જણાય છે જે મોરે સૂઝતા એટલાને એટલા જ સૂજે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલાને એટલા અવગુણ સૂઝતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંઘાદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે. તેણે કરીને અવગુણ વધુ સૂજે છે. ત્યારે એમ જાણવું જે બુદ્ધિને વિશે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે. અને અમે તો એમ જાણીએ છીએ જે જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો, અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહીં. અને બીજા જે હરિભક્ત હોય તેને વિશે જ કેવળ અવગુણ ભાસે. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય, પણ જેવા કાળનેમી રાવણ અને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂજે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 44મું વચનામૃત જે તે થયું. આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું પાડી જાય એમ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જ્યાં સુધી દાઢી મૂછ ન ઉગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય. તે સારું એવા સામું દ્રષ્ટિ માંડીને જોવું નહીં, ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય. માટે એવામાં હેત ન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધન મનને જાણે કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી. માટે ભગવાનને સાધુ કહે તેમ કરવું, 11 નિયમમાં રહેવું, એમાં મૂળ નાશ પામે છે. એટલે ફળ ફૂલ થાય નહીં, ને બળે જીતાતું નથી પણ કળે જીતાય છે. તે ઉપર સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્યનું વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે. તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખિયા રહેતા, ને આગલ્યાને વાતે કરીને સુખિયા રાખતા. ને બીજા તો જેમ લોક માહોમાહી વઢે એમ અહીં માહોમાહી કજિયા કરે છે. તે પોતે લઘુશંકા જેવા પણ ન હોય, ને જેમ કૂતરાને હડકારીને કાઢી મૂકીએ એવા હોય, પણ એમ કરે. તે માટે એમ ન કરવું, નીકર ભૂંડું થઈ જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બહાર ભજન કરે બહાર વૃત્તિ ફેલાય. તે જો રજોગુણ તમોગુણ વર્તતા હોય તો કરવું, પણ સત્વમાં તો અંતરમાં જ કરવું. જેણે કરીને ભગવાન સાંભળે છે, ને ઊંડા ઉતરી જવું
ને ભજન કરવું તે પ્રથમ તો ઘણા હરિભક્તની વાત કઈ દેખાડી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1921ના પોષ સુધી પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દી વાત કરી જે જેતલપુરના મહારુદ્રમાં કુસંગીએ ભંગ કરવાનું ધાર્યું હતું. તે મહારાજે આગળથી એક હાર સાધુની, એક હાર પાળાની અને એક હાર હરિભક્તની, એક હાર કાઠીની એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે જે જેમ કાઠીઓએ કડકડાટી કરીને પેસવા દીધા નહીં, એમ આપણે ભજનની કડકડાટી કરીને બીજું કાંઈએ પેસવા દેવું નહીં ને ભગવાનનું રટણ કરવું તે ભેળું આ સાધુનું પણ રટણ કરવું તે એમને એમ કર્યા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે તે તાવ આવે ત્યારે દેહ બળે ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે. એ તો માવાભાઈએ ખોળી કાઢ્યું. ભગવાનને સાધુ તો આડા તે આડા જ. વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક, શીળા આગે પાધરા ને રંક આગે રંક. પછી એમ બોલ્યા જે આજ્ઞામાં જેટલો ફેર પડે છે એટલી એ વાંકાઈ માટે દુઃખ દેખે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1923ના અષાઢ સુધીમાં વાત કરી જે નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે. કાંજે એ જ દ્રઢ કરાવવા સારું પોતાનો અવતાર છે. તે પોતે પરણ્યા નહીં ને ત્યાગીના ધર્મ પાળ્યા માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધા માણસ ચાલે. તે કહ્યું છે જે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવે તરો જનઃ. માટે ખબરદાર થઈને શુદ્ધ વર્તવું ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે તેનાથી ભગવાનના ધામમાં નહીં જવાય ને નહીં રહેવાય ને મહારાજનો કુરાજીપો બહુ થાય. તે ઉપર દૃષ્ટાંત જે એક બાદશાહનું લશ્કર લાખું માણસ તે લડવા ચડ્યા ત્યારે જે ભાગેડું હતા તેણે તો એમ વિચાર કર્યો જે આટલા માણસમાં બાદશાહ કેને ઓળખે છે ને ક્યાં જાણે છે એમ કહીને પાછળ રહ્યા ને શત્રુ સામા લડ્યા નહીં ને કેટલાક હતા તે આગળ થઈને શત્રુને હઠાવીને જીત્યા. પછી બાદશાહે વજીરને પૂછ્યું કે આમાં હવે પરીક્ષા લેવી જે કોણે જીત કરી. ત્યારે કહે ઠીક ભરો કચેરી. પછી કહે પોશાક આપવો છે તે સૌ આવજો એમ કહીને તેડાવ્યા ને કહે જે એનું તો એમ પારખું થશે જે આ લડ્યો છે ને આ નથી લડ્યો. તે જે લડ્યો હશે એ પાદરો આગળ થઈને કચેરીમાં સન્મુખ થશે ને ઓલો પાદરો બાદશાહ સામું જ નહીં જોઈ શકે ને નીચું ઘાલશે. તેમ જો આપણે 5 ઇન્દ્રિયો રૂપ શત્રુ સામા થઈને નહીં લડીએ તો ભગવાન સામું નહીં જોવાય ને ત્યાં જાશું તે પછી નીચું જોવું પડશે. માટે એ ભલા થઈને કરશો